કે કેવા છે મારા ઠાકોર કુળના વેલના છે કહેવાય કે દત્ત ભગવાન અને દત્રીશ ભગવાન બે પારખું કરે છે કે દુનિયાની અંદર આપણાથી મોટું કોણ સંત છે કહેવાય કે ચલમની ભૂંગળી હરગાવે અને કહેવાય કે દત્ત ભગવાન હામા સીમાડે અને દત્રીશ ભગવાન આઈનપાડા સીમાડે આઈનપાથી દત્ત ભગવાન ભૂંગળી પી અને દત્રીશ ભગવાન હામું ઘા કરે આઈનપા દત્રીશ ભગવાન પી અને દત્ત ભગવાન હામું ઘા કરે અને ત્યારે કહેવાય કે વેલનાથ બાપુએ આકાશમાં નજર કરી કે ઓહો આજ પ્રમાણ લે છે પારખું કરે છે કે કોણ મારી ભૂંગળી ઝાલી કે ચલમ હે અને તેથી કહેવાય કે અલખનો હાકલો કરે અને કહેવાય કે આમ કે આમ હાથ લાંબો કરે ને ભલા મારા વેલનાથ ભૂંગળી ઝાલ લેવો અને તેથી દત્ત ભગવાન એટલું કે હા કે આવું તે કોણ સંત છે હાલો આપણે એના પાસે જઈએ તેથી કહેવાય કે જુનાગઢની તળેટીની માલ પાયા છે અને વેલનાથ બાપુ આદેશના હાકલા થાય છે અને ભૂંગળી પીવે છે અને તેથી કહેવાય કે દત્ત ભગવાને આમ કરીને આમ હાથ કરે અને કાળ ભેરવનો પાણો રડતો મૂકો વેલનાથ સામુઓ અને તેથી અલગ આદેશનો હાકલો કરે કાળ ભેરવનો પાણો ભલામણા ઉભો રાખી દેવો અને તેથી એટલું કીધું કે મહાન પુરુષ લાગો છો દત્ત ભગવાન પૂછે અને વેલનાથ બાપુ જવાબ આપે કે તમે કોણ કે હું દત્ત અને અમે દત્રીશ ભગવાન સેવી જો તમે મહાન પુરુષ હોય વેલનાથ તો આ ભૂંગળીની અંદર જો તમે આર પાર વ્યાજ આવ ને તો માની કે સંત તેથી આદેશનો હાકલો કરે અને આરને પાર વ્યાજ આવ્યો અને તેથી દત્ત ભગવાન એટલું બોલે હો કે 14 ચોકડીનો રાજા લાગે હવે 9 નાથમાં અમે અને એક જ વેલનાથ ભલા મણા એ પાણી છે કે અમે વેલનાથ સંતાનો છીએ હો